નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના ઝમર ગામે આવેલ ખોડિયાલ માતાજીના મઢની અંદર માંડવાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર ઝમર ગામને ધુમાડા બંધ જમવાનું આયોજન કરવામાં આવ્યું। લખતર તાલુકાનું ઝમર ગામ ધાર્મિક ગામ છે। આ ગામની અંદર રોડની બરોબર બાજુમાં તે ખોડિયાર માતાજીનો મઢ આવેલો છે। આ મઢો સમગ્ર ઝમર ગામના સમગ્ર જ્ઞાતિના લોકોનું આસ્થાનું સ્થળ છે। દરેકે દરેક જ્ઞાતિના જે વ્યક્તિઓ છે, સિનિયર સિટીઝન છે, બહેનો છે, ભાઈઓ સહિતના લોકો તેને શ્રદ્ધાપૂર્વક માને છે અને માતાજીને દરરોજ દર્શન કરી અને પછી પોતાના નિત્ય કામે પણ જતા હોય છે। ત્યારે આજે લખતર તાલુકાના ઝમર ગામે આવેલ ખોડિયાલ માતાજીના મઢની અંદર માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ માંડવાની અંદર ઝમર ગામના દરેક જ્ઞાતિના લોકો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરવામાં આવ્યું કરવામાં આવ્યા હતા। સાથે હવન પણ કરવામાં આવ્યું હતું, પૂજન કરવામાં આવ્યું હતું। સાથે સમગ્ર ગ્રામને એક જ રસોડે એટલે કે ધુમાડાબંધ જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યાની અંદર સમગ્ર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો ખોડિયાલ માતાના મઢ પાસે પહોંચ્યા હતા અને તેઓએ જે માતાજીની પૂજન વિધિ ચાલતી હતી તેની અંદર ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। ત્યારે જે સ્વયંસેવકોને પોતાને આપવામાં આવેલું કામ તેઓ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક કરી રહ્યા હતા અને આ જે ખોડિયાલ માતાજીના માંડવાને સફળ બનાવવા માટે થઈ ઝમર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી।